ટીચિંગ તણાઈ છે તો એ આપણે ચેક કરાવવા જવાનું છે. આજનો દિવસ રામને પાછો મૂકવા જઈએ છીએ અમે મુક્તિધામમાં. દયું તું દોડીને આવી કે બાઈકને ગાડી શીખવાડાય નો શીખવાડાય ના એની સો હેન્ડસમ બોય. અને ભાઈ હું તમને એક હજી વાત કહી દઉં કે જે કોઈ ભાઈ દર્દી અહીંયા બેઠું છે, દર્દી હોતે મહેનત કરી રહ્યું. આજે આવ્યા છે અમારા નાની, અમારા મતલબ મારા નાની. હા કેસેટ તૂટી ગઈ એમ. ગામડેથી કોક આવ્યું હોય અને ભાઈ હપેતરા નો હોય એવું તો બને જ નહીં. ચાર ઉપાડવું પડે છે તોય તક થાય કેમ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ 11 વાગે સ્ટાર્ટ, કારણ કે આજે આપણે જઈ રહ્યા છીએ શોભાનું ડ્રેસિંગ કરાવવા માટે. ભાઈ જવાનું હતું 2 દિવસ પછી, પણ શોભા કહે છે કે મને થોડાક ટીચિંગ તણાઈ છે, તો આપણે અત્યારે જઈએ છીએ અને એકવાર ડૉક્ટર ચેક કરી લે કે એકચ્યુઅલમાં પ્રોબ્લેમ શું છે. જો ડ્રેસિંગ કરવું પડે એમ હોય તો ડ્રેસિંગ કરી નાખીએ, અથવા પટ્ટીઓ બદલાવી પડે એમ હોય તો પટ્ટીઓ બદલાવી નાખીએ. તો અત્યારે હું ને શોભા મસ્ત રેડી થઈ ગયા છીએ. ફટાફટ જઈએ અમે હોસ્પિટલ અને મસ્ત મજાનું ડ્રેસિંગ કરાવી લઈએ. તો શોભા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવી છે તબિયત તમારી? બહુ સારી છે. તો વાંધો નહીં ભાઈ, તબિયત એકદમ મસ્ત છે, પણ થોડું ઘણું મેં તમને આગળ કીધું પ્રમાણે થોડાક ભાઈ ટીચિંગ તણાઈ છે, તો એ આપણે ચેક કરાવવા જવાનું છે. બાકી અમારા રામભાઈ પણ એકદમ મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. રામભાઈને પણ મળી લઈએ. દીકુ હાઈ કલ દો, હાઈ કલ દો. હાય, ગુડ મોર્નિંગ. કાનો પૈસા છે આ પૈસાને ખાવા ન ઈ કાઢા ગયા હતી તે દીકા કોને ખબર. કોઈ વાંધો નહીં. અત્યારે ભાઈ મસ્ત મજાનો રામ રમી રહ્યો છે. મમ્મી ઘરે નથી, અમે છીએ મમ્મીના વાટે. જેવો મમ્મી ઘરે આવે એટલે ભાઈ આપણે જઈએ. યસ, જુઓ મમ્મીનું નામ લેતા મમ્મી હાજર. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ સારી, સારામાં સારી છે. કેમ બાકી ભાઈ અત્યારે મસ્ત બધા આ બા ઉઠી ગયા છે, અને મમ્મી પણ અહીંયા મસ્ત એકદમ કમ્પ્લીટલી. કેવી ગઈ મમ્મી તમારી મોર્નિંગ આજની? સારી ગઈ, તો વાંધો નહીં. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત પાણી? મજા. કેમ? હા, એ શોભાએ તમને આપી દી. ભાઈ રામભાઈને બાએ દીધા હતા પૈસા, કારણ કે બાને દઈને ગયા હતા એમના ભાઈ આવ્યા હતા સવારમાં બેસવા માટે. હજુ જસ્ટ ગયા છે. આપણે બ્લોગ શરૂ કર્યો ને પહેલાં લગભગ 10 મિનિટ પહેલાં જ ગયા હતા. આપણે રેડી થવાનું બાકી હતું એટલે આપણે એ બધું કાંઈ કેપ્ચર નતા કરી શક્યા. તો દાદા ગયા છે ગુસા દાદાને મૂકવા માટે, અને અમારે જવાનું છે મેં તમને કીધું એ પ્રમાણે હોસ્પિટલ. અને સાથે સાથે આજે રામભાઈ જાય છે એના મામાના ઘરે પાછો રોકાવા માટે, કારણ કે આજે ડ્રેસિંગ અથવા જો કંઈ પણ થશે તો શોભાને ભાઈ એમાં શું છે, અત્યાર સુધીમાં રૂજ આવી ગઈ હતી, પણ હવે પાછું ડ્રેસિંગ થશે એટલે નવું થશે, પટ્ટીઓ લાગશે એટલે નવી લાગશે. તો આજનો દિવસ રામને પાછો મૂકવા જઈએ છીએ અમે મુક્તિધામમાં એના મામાના ઘરે. જોતા દોસ્ત રહેવો આય બોલાવો જો બા. ખાવીશ ચોકલેટ? હાલ ફટાફટ. એમાં જવું છે હે દીકો? રામભાઈને ભાઈ હવે ગાડી ચીંધવી નથી પડતી, મસ્ત ગાડીએ જઈને જ ઊભો રહી. જોવો જો આગળના દરવાજે. હવે રામભાઈને બેસાડી દઈએ અને આપણે અહીંયાથી નીકળીએ મુક્તિધામમાં. પહેલાં જોવો તો કેટલો ઉતાવળો થાય ઉપર ચડવા. ચડી જતો લે, ખોટું બળ નથી કરાવવું. રામભાઈને શાંતિથી ચડાવી દઈએ અને આપણે પણ બેસી જઈએ. થોડીક વાર ભાઈ ગાડીને થવા દઈએ ઠંડી, જેથી કરીને રામભાઈને ભાઈ બફારો ન થાય. અત્યારે શરૂ છે શોભાની બોસ ટ્રીટમેન્ટ શરૂ. જોજો ભાઈ, હું એકલો આગળ બેઠો છું, બાજુની સીટમાં કોઈ નથી, અને શોભા અને રામભાઈ મસ્ત પાછળ એન્જોય કરી રહ્યા છે. ભાઈ સિરિયસલી શોભાને એવો છે કે આજે તો ભાઈ મને બોસ ટ્રીટમેન્ટ મળી રહી છે. પણ આજે એટલા માટે એવું કર્યું છે કારણ કે ભાઈ રામભાઈ આગળ બેઠો હોય ને એટલે ભાઈ એને સ્ટેરિંગ પર આવવાની બહુ જ જીદ કરે. તો એ બધું ધ્યાનમાં રાખીને પછી અમે ડિસાઈડ કર્યું કે શોભા પાછળ જ બેસી જાય મુક્તિધામ સુધી, અને રામભાઈને અત્યારે મસ્ત પાછળ શોભા દેખાડી રહી છે ફોન, જેથી કરીને ભાઈ સ્ટેરિંગ આવવાનું વેન ન કરે. તો ફટાફટ પહોંચી જઈએ મુક્તિધામમાં. અત્યારે મીડા સ્ક્વેર પહોંચ્યા છીએ, અને અત્યારે અહીંયા છે સિગ્નલ બંધ. જોઈ રહ્યા છો બધા ઊભા છે ભાઈ સિગ્નલમાં, ચાકા જામ. તો ફટાફટ જેવું સિગ્નલ ખુલે એવા તરત જ અમે નીકળીએ. દયું તું દોડીને આવી કે હે? સીતાનગર ની પર્વત પાટિયાથી. તો અત્યારે ભાઈ આવી ગઈ છે દયું લેવા માટે રામભાઈને. દીકુ બાય બાય, ટાટા કરી દો પપ્પાને, ટાટા કરી દો. જાઓ માસી પાસે, ટાટા. હાથ કરી દો પપ્પાને, ટાટા. હાલો જાઓ હવે વેને ચડે. ભાઈ વેને ચડે ને એ પેલા ભાઈ મોકલી દઈ ઘેરે. તો શોભા હવે આવી ગઈ છે આગળની સીટમાં, એટલે આપણને નહીં થશે કે આપણે ભાઈ આજે ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છીએ. જો કે ભાઈ ડ્રાઈવર જ છીએ આપણે. મને શીખવાડજો, હું હાકી રાખું. જો ઢઢો તો જોવો તમે બધા, ઢઢા તો સબ બનવું હોય તો પછી હું તો મને શીખવાડજો. તો થાય. શીખવાડવી નથી, શીખવાડવામાં યાર બાયુને ગાડી શીખવાડાય નો શીખવાડાય. બસ ને, બસ નહીં ખટારો.
તો હાલો ભાઈ હવે ફટાફટ આપણે પહોંચી જઈએ પહેલા યાર હોસ્પિટલ. નગર આ છોકરી છે ને ભાઈ આમને વાતું કરતા રહેવું તો મગજ ખાઈ જાય. એક તો એને છે એની મારું ખાઈને અડધું કરી દીધું છે. હા એટલે જ ભેજામ પહોંચો આવે. ભેજા વગર ભેજામ પહોંચો ન હોય. ભેજો હોય તો ઓલા સોરી ભેજું હોય તો ભેજામાં સોજો. બરોબર કીધું કે નહીં ભાઈ? સરખી નાતી નથી તે કાળી તો નાઈ લેતા હો તો તમને કોણ સમજે? ડોક્ટર કહીને ના પાડી બોલાવવાનું. ભાઈ હમણાં નાતી ગોબરી થઈ ગઈ ગોબરી. હું કોરા કાગળમાં લીધો કે નાતા નહીં નકર ગલ્લો દઈ દા હે ભાઈ. નાતી નથી ઉઘરેશ છે. હા ઉઘરેશ ગોબરેશ. તોય તમે કતા રૂપાળી લાગો. રૂપાળા તો છોકરી લાગે જ ને. છોકરીઓ રૂપાળીઓ ન હોય તો કોણ હોય? તમે નાવ સુંદર જ તોય જોવા નથી લાગતું. એટલે જ એટલો બધો સારો લાગુ. જો ભાઈ હેન્ડસમ લાગુ જો એકવાર કોમેન્ટ કરજો ભાઈ કોણ રૂપાળું લાગે. હું કે શોભા યાર આ કોઈ દિવસ મારું સાચું જ ન માને યાર. જે જાય છે ને બધાને પૂછી લો. એ બધાને પૂછી લીધું મેં. નહીં સો હેન્ડસમ બોય. ફાઇનલી આપણા દર્દીનું ભાઈ એકદમ કમ્પ્લીટલી ચેકઅપ પણ થઈ ગયું છે અને ભાઈ ડ્રેસિંગ પણ નવું કરી નાખ્યું છે. હવે આવવાનું છે આપણે ડાયરેક્ટલી મંડે. તો શોભા હવે તમને કેવું ફીલ થઈ રહ્યું છે જણાવો. હળવું હળવું લાગે છે ભાઈ? ડ્રેસિંગ કર્યું એટલે થોડુંક દુખતું હોય છે પણ કંઈ વાંધો નહીં, સહન કરવું પડશે. જબરદસ્ત તડકો પડી રહ્યો છે આજે અને ભાઈ બહારનું તાપમાન એકવાર બતાવી દઉં તો ભાઈ 31 સેલ્સિયસ. મતલબ કે ભાઈ ગરમીનો માહોલ જે ટાઈપનો હોય ને, ઉનાળામાં જે ટાઈપનું હોય ને એ ટાઈપનું બહારનું માહોલ થઈ રહ્યું છે. અને હવે તો ભાઈ ઘરે જઈને બસ મને તો એક જ તલબ છે. અત્યારે વાગી ગયા છે 12. તો મમ્મીએ શું બનાવ્યું હશે જમવાનું? એકચ્યુઅલમાં શોભાને પૂછી લઈએ. શોભાને આઈ થિંક ખબર હશે. તો શોભા જણાવો શું છે બપોરનું મેનુ? ખબર છે દાળ ભાત, ઓકે, શાક ને રોટલી. શું વાત છે? શાક ને રોટલી. શાક ખબર. શાક શેનું છે એ શોભાને પણ નથી ખબર, આપણને પણ નથી ખબર. હવે બસ એક આપણા વચ્ચે હોય ને કે સસ્પેન્સ વાળી વાત તો એ શાકની છે. ઘરે જઈને આપણે મમ્મીને પૂછીએ શેનું શાક કર્યું છે. અને હું તો અત્યારથી ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છું કે શાક સારું હોય. નગર ભાઈ ગલ્લો દઈ રહ્યા છે. શાકનો ભાઈ ટેસ્ટ બેસ્ટ એક નંબર હોય પણ ઓલું શું છે કોક વેજીટેબલ્સ કોક સબ્જી કે કોક શાક આપણને ઓછા ભાવે. એ હોય ને તો મજા ન આવે ખાવાની. પછી આપણે ફોકસ કરવો પડે દાળ ભાત ઉપર. અને દાળ ભાત ભાઈ આઈ ડોન્ટ નો દાળ ભાતથી ઊંઘ આવે કે ન આવે પણ હું જ્યારે દાળ ભાત ખાઉં ને ભાઈ ત્યારે મને ઊંઘ આવવા માંડે. એટલે ભાઈ ઊંઘ જ આવે ના એવું જરૂરી ન હોય. જ્યારે પેટ ફૂલ ખાધું હોય ને, જ્યારે ભાઈ પેટ એકદમ કમ્પ્લીટલી ફૂલ ભર્યું હોય ને ઊંઘ ત્યારે આવે. એવું જરૂરી નથી કે દાળ ભાતથી ઊંઘ આવે. પછી તો આઈ ડોન્ટ નો કે બધાના મનમાં ભાઈ શું ચાલે છે, દાળ ભાતથી આવે કે શું આવે એમ. બાકી કાંઈ એમાં કાંઈ નશીલો પદાર્થ તો આવતો નથી. આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરે મસ્ત મજાની મમ્મી અત્યારે કટ કરી રહી છે ડુંગળી. તો સૌથી પહેલા તો મમ્મી જણાવી દો કે આજે બપોરનું મેનુ શું છે? દાળ ભાત શાક. એ તો અમને ખબર છે. શાક શેનું છે? દૂધી દાળનું ભાઈ મસ્ત મજાનું શાક છે. સાથે ભાઈ ખાલી રોટલી જ બાકી છે બનવાની. બધી જ તૈયારી થઈ ગઈ છે પણ મમ્મીએ કીધું કે પહેલાં હું કાંદા કટ કરી લઉં. એક રોટલી તો બની ગઈ છે કારણ કે આપણા કાનાનું ભાણું રેડી થઈ ગયું છે. તો સૌથી પહેલાં તો આપણે કાનાને ભાણું આપી આવીએ અને પછી આપણે બેસી જઈએ મસ્ત મજાના જમવા માટે. કાનુડાને તો એનું ભાણું મસ્ત ધરી દીધું છે. અત્યારે હું ને દાદા પણ બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં ભાઈ મેં તમને કીધું તે પ્રમાણે મસ્ત મજાનું દૂધી દાળનું શાક, ગરમા ગરમ રોટલી, કાંદા અને ભાઈ મસ્ત ઠંડી અને ખાટી છાશ. જમી કારવીને બધું જ કામકાજ કરીને અમારી મમ્મી થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટલી ફ્રી. અને ફ્રી બીજા કામમાંથી નહીં થઈ ગઈ છે ભાઈ. રીલ્સો બનાવવા બેઠા હતા અમે. મમ્મી કેટલીક રીલ્સો બનાવી? 4 રીલ્સો બનાવી. ચાગા જ્યાં મજા આવી જાય ને એવી. અને ભાઈ હું તમને એક હજી વાત કહી દઉં કે જે કોઈ ભાઈ જઈને અમારું ઇન્સ્ટાગ્રામ ફોલો ન કર્યું હોય તો ભાઈ જઈને કરી આવજો. કારણ કે આપણે 10,000 ફોલોવર્સમાં ખાલી 250 ફોલોવર્સ જ ઘટે છે. એટલે ભાઈ ફટાફટ 10,000 ફોલોવર્સ કરી નાખો ને મચાવી દો આપણું ઇન્સ્ટાગ્રામને. આમ ભાઈ હાઈ લેવલ ઉપર લઈ જવાનું છે ધમધોકાર. અને સિરિયસલી ભાઈ તમને બહુ જ ગમશે અમારી રીલ્સો. કારણ કે અમે મહેનત જ એટલી કરીએ છીએ. ભર બપોરે તડકાના મંડાઈ છીએ ઘરની અંદર. એટલે તડકો નથી ખાતા. યસ, પંખા નીચે મહેનત કરીએ છીએ ને ભાઈ સિરિયસલી તમને મજા આવશે યાર રીલ્સ જોવાની. એકવાર જઈને ભાઈ ફોલો કરી લ્યો પેજને. દર્દી અહીંયા બેઠું છે. દર્દી હોતે મહેનત કરી રહ્યું છે ભાઈ રીલ્સો બનાવવા માટે. કેમ મમ્મી? એમ જોઈએ. અને અમારી મમ્મીનું તો ભાઈ પરફોર્મન્સ એટલે નેક્સ્ટ લેવલ એમ. અમારા જે કંઈ પણ ભાઈ ચાહકો છે ને એ અમારા મમ્મીના લીધે છે. કારણ કે મમ્મીની સ્માઇલ જ એટલી જોરદાર છે. મજા જ આવી જાય બધાની કોમેન્ટમાં એ જ વાત હોય છે કે ભાઈ તમારા મમ્મીની સ્માઇલ હોય છે જોરદાર.
એટલા માટે તો અમે મમ્મીને ભાઈ મેઇન કેરેક્ટરમાં રાખ્યા છે, જેથી ભાઈ તમને વધારે મજા આવે. અમારા ઘરની બ્યુટીફુલ લેડી એકદમ મસ્ત ચકાચક રેડી થઈ ગઈ છે. અને ભાઈ આજે અમે જઈ રહ્યા છીએ સુખા મામાના ઘરે, કારણ કે આજે આવ્યા છે અમારા નાની, અમારા મતલબ મારા નાની અને આપણા મમ્મીના મમ્મી. તો મમ્મી છે આજે હૈદબારી ખુશ, જોજો મોઢા પર સ્માઈલ. તો ગાઈઝ અત્યારે જઈ રહ્યા છીએ ભાઈ આપણે મામાના ઘરે, કારણ કે ત્યાં આવ્યા છે આપણા નાની, એમને મળવા જવાનું છે. તો હું મમ્મી અને શોભા જઈએ છીએ. શોભા બીમાર છે પણ ભાઈ આપણે 4-વ્હીલર લઈને જઈએ છીએ અને ભાઈ પગમાં વાંધો નથી, હાથમાં વાંધો છે, એટલે ચલાય તો કમ્પ્લીટલી. તો ઘરે એકલી રહીને બોર થાય એના કરતાં ભાઈ આવે છે અમારી સાથે. એટલે હું ભલે છું નહીં પલાળવા દેવી ગોબરી એટલે હું નાય જ લો સડજે પણ ખબર નથી. હમણાં મહિનામાં મંડળું નીકળે ને આપણે જોવા જાવ. હું થોડી એકલી ઘેર રહું ને, આપણે આવજો થોડી એકલી ઘેર. મહેરમાં મંડળું જોવા જાવ બધાને, બોલો. ઈ તો મમ્મી લઈને જાવ છે. હવે ઘણી નાખ્યું કે નહીં? ઘણી નાખ્યું. મહેરમાં મંડળું લગભગ જોયું છે 300-400 વાર, અને આ બાજુ બેહીની થોડી આમાં આવતી નથી, પછી કે મને લેતા નથી. હવે આવે આ જો દેખાશો કે તમે કેમેરો આમ કર્યો એટલે માં દીકરાનો વિડિયો ઉતાર. હા, માં દીકરાનો ઉતારી લે. માનો તરત ઉતારે ને પછી એમ વાતો કરે. એ મહિનામાં મંડળું લાટ બધું જોયું, ઘણી વાર જોયું, તોય પણ હવે પાછે તલબ લાગી છે મહિનામાં મંડળું જોવાનું. હવે નથી જોવું બાપા, 12 તારીખે ટેક આવવાનું. હા તો 12 આપણે 13 તારીખે જાવ. થોડોક ફેરફાર કર્યો હોય ને. ફેરફાર તો હું હોય, શું ખબર હવે ઈનું જ હોય, લગભગ તો ઈનું જ હશે. મસૂડ આમ ઘહી નાખ્યો, મસૂડ કેસેટ હા કેસેટ તૂટી ગઈ એમ. ઓલી સીડી ની આકાર નીકળી જાય એટલી કેસેટ લઈ લઈને મને જોઈ નાખ્યું. હા જઈ મન ફાદા ચડાતા જઈ હા બહુ પણ ઈ મૂવી જોન મજા જ એટલી આવતી હતી. આમ કંટાળો નતો, થોડોક ફેરફાર કર્યો હોય અંદર થી. હવે જોઈ છે હું ફેરફાર. હિરોઈન ગોઠા હોત થઈ જશે. નહીં, એમાં એના સીન નથી નવા, ઈ તો ઈનો જ છે. જૂનું રિલીઝ કરે છે, જે પહેલા હતું ઈ જ તે. એમાં કેમ હિતેન કુમાર જવાનડો છે, એમાં ઈ આ સેમ ટુ સેમ ઈ મૂવી અત્યારે પાછું નવું સર ઓલા કાઈ નવું નહીં, ઈનું ઈ. અત્યારે અમે આવી ગયા છીએ મામાના ઘરે, અને સૌથી પહેલા તો આપણે મળી લઈએ આપણા નાનીને. બા કેમ છે? મજા છે ને? હર્ષિકેશ ને મામાની તબિયત બધાની સારી ને? વાત છે. દાદાની તબિયત સારી છે ને? તો વાંધો નહીં. અત્યારે અમે બધા બેઠા છીએ, મામા પણ બેઠા છે, મામી બેઠા છે, કોમલ, મમ્મી, શોભા અને પારસ અહીંયા મસ્ત સૂતી છે. અને અમારા હું ભૂલાઈ ગયું ક્રિશિવભાઈ પણ મસ્ત અહીંયા સૂતા છે. ને ભાઈ બધા મસ્ત બેઠા બેઠા ગામડાની વાતો કરતા હતા, ગામડે બધાનું કેવું છે, શું છે એ રીતના. હા અમાર મામી થોડા જાય, મારે તો ભાભી. આ ભાણાના મામી અત્યારે, અમે તો ચા પી લીધો છે, મામા હજી જસ્ટ આવ્યા છે તો મામાને ચા પીરસતા હતા. તો અત્યારે બધા બેઠા બેઠા મસ્ત વાતો કરતા હતા ગામડાની, કે પહેલાના જન્મ કઈ રીતના થતો અને શું થતો ને એવી રીતના ભાઈ બધી હવાણીઓ કરતા હતા. અને બધા મસ્ત અહીંયા બેઠા છીએ. બા હવે આવ્યા છે. હા અત્યારે ભાણુભાઈ હુઈ ગયા છે તો વાતો બંધ થઈ ગઈ છે. તો બાને પૂછી, બા કેદી આવું છે હવે અમારે ઘરે? કાલ કે પરમદી? તો કેજો તેડી જાય, હમણાં 2-3 દી ન્યા ધામો નાચી. નહીં રોકાવ. હા ગામડેથી કોક આવ્યું હોય અને ભાઈ હપેતરા ન હોય એવું તો બને જ નહીં. જોજો ભાઈ મમ્મી હાટું મસ્ત તાજું માજું આવી ગયું છે શાકભાજી. માંડવી બાંડવી ભાઈ બધું છે, મજા આવી જવાની છે ભાઈ. ઓર્ગેનિક કેમ મમ્મી? ખાવાની મજા જ આવે ને. બાકી ભાઈ હવે ઉપાડવું આપણે પછી જ રીકી દક છે ગાડી સુધી પગાડવું પડે. લાવવા વાળાને ખબર હોય કેવી રીતે ત્યાંથી લાવવું. તમારે 4 ઉપાડવું પડે તોય તક થાય કેમ. બાકી ભાઈ હપેતરા વીણી લાવવું, ભેગું કરવું, હંબારી દેવું ને બધું ભાઈ. હપેતરા તો ભાઈ બહુ ખરાબ વસ્તુ છે, કેમ મમ્મી કોકને ભૂલાઈ જાય દક થાય. ગામડેથી કોક આવ્યું નથી, મતલબ કે મામાના ગામમાંથી કોક આવ્યું નથી, હપેતરું આવ્યું નથી. તો ભાઈ અત્યારે હપેતરું બપેતરું બધું લઈ લીધું છે. હજી મમ્મી હલવાનું નામ નથી લેતી, ક્યારની હાલો ઘડે છે. અને ભાઈ અહીંયા અમારે જો ભાભી બનાવે છે કઈક મસાલા વાળું. આ શું બનાવો છો ભાભી? હા ભાઈ ચાકાજી આમ મસ્ત મજાના રોટલા ઘડે છે. અમારે ભાઈ દેહ ના બાયુ ને આ સારું બધું આવડે, શીખવાડવું ન પડે, નકર તો પીઝા માંથી ઉષા નો આવે. કેમ બા? હા એટલે જ હું કહું છું મમ્મી તું હલતી નથી ત્યાંથી, પછી કઈક ટીપાવા માંડ્યા.
તો ભાઈ ફાઇનલી હવે અમે નીકળીએ ઘરે જવા માટે. બાકી ભાઈ અહીંયા હવેનું ખૂટશે નહીં. મામાને ઘરે કોને હવેનું ખૂટે? કોઈને નહીં. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આમ જોજો હમણાં હું ઠંડક મળી જાય, મજા આવી ગઈ. ઓ ભાઈ ઘરે આવીને આવું કંઈક મળી જાય ને મજા જ આવ્યા ઘરે. બાકી આમ જોવો અને અમારા દર્દી અહીંયા તો પડીકા વીખે કે કંઈ ખાવાનું હોય તો ખાઈ લઉં. ભાઈ શોભાને છે ને ભાઈ ત્રોફા ઓછા સદે છે, એટલા માટે ભાઈ હું મારા રિલેટિવને કહેવા માંગુ છું કે ઘરે ખબર કાઢવા આવો તો ભાઈ ત્રોફા ન લાવતા, કારણ કે શોભાને સજતા નથી. એટલા માટે ભાઈ પછી મારે પીવા પડે છે. પણ તમે એમ કહો કે વિડીયોમાં નહીં ને ત્રોફા પી જાય, શોભાને કંઈ દેતો નથી, પછી તો શું કરવું? ઘરે પેડા પેડા નાખી તો ન દેવાય ને. તો ક્યારેક ક્યારેક હું પી લઉં, ક્યારેક ક્યારેક મમ્મી પી લે, ક્યારેક ક્યારેક ભાઈ પી લે. કેમ મમ્મી? તઈ ભાઈ અત્યારે મમ્મી બનાવે છે મસ્ત મજાનું રાતનું જમવાનું. તો મમ્મીને પૂછી લઈએ કે રાતના જમવામાં શું બનાવી રહ્યા છે. તો અત્યારે આપણને ભળાઈ રહ્યું છે ભાઈ ગાંઠિયા. ગાંઠિયા જાય છે ભાઈ શાકમાં, એટલે મસ્ત મજાનું ગાંઠિયાનું શાક. બરોબર ને મમ્મી? ગાંઠિયાનું શાક છે ને? ઓકે. આપણા માટે બનશે ભાઈ મસ્ત મજાની ભાખરી, બાની મમ્મીની, અને દાદા માટે બનશે બાજરાનો રોટલો, અને ઈશાન માટે બનશે રોટલી. એટલે ભાઈ મમ્મીને છે ને 3 વખતનું બનાવવું પડે. કેમ મમ્મી? બળ પડે તું છે ને? કેટલું પડે? રામની જેમ કર્યું એટલું બધું. તો ભાઈ હું આવે છે ને ભાઈ મસ્ત મજાનો ત્રોફો એન્જોય કરું. આઈ ડોન્ટ નો શોભાઈ શું ખાધું છે. હમણાં શોભા આવે એટલે આપણે એને પૂછીએ કે એને ભાઈ શું ચપટી ભરીને ખાઈ લીધું. અહીંયા આવતી રહે, ચાલ અહીંયા આવતી રહે ફટાફટ. જોવો જો ભાઈ આમ કેવી ના પડે દે, ફટ દેખાની. 1 મિનિટ લાઇટ કરી લઉં. યસ હવે તમને દેખા હે. આમ જોવો તો કેટલીક થેલીઓ વીખી તું એલી. શું છે એમ? એમાં કાંઈ ન હોય, હું ખાઈ ગયો સાંજે. ભાઈ રાતે ભૂખ લાગે ને એટલે એ 2 ડોલું વીખે ને એટલે કાંઈનું કાંઈક મળી રહી. પપ્પા હમણાં ગયા હતા દિલ્હી, તો ભાઈ એની મસ્ત પડી હતી ચણાની દાળનું આખું પેકેટ, સોસમાં નાખીને ખાઈ ગયો. મજા આવી ગઈ, હૈદબારી મજા આવી ગઈ, મજાની ખાલી હૈદબારી. અને એમાંય ભાઈ પાછે રાતે નવો એપિસોડ આવી ગયો બિગ બોસનો, એટલે જોતા જોતા ક્યારેક ખૂટી જાય ને ક્યારે બિગ બોસ ખૂટી જાય ને ખબર જ ન પડે, મજા આવી જાય. તો ભાઈ આપણે હવે ભાઈ ત્રોફો પી લઈએ. ઓ ભાઈ કારણ કે મોડ મૂકે છે મને એટલા માટે. ફાઇનલી હું ને દાદા બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં હવે મેં તમને કીધું તે પ્રમાણે મસ્ત મજાનું આપણે લઈ લીધું છે ગાંઠિયાનું શાક, સાથે ભાઈ આપણા માટે બની છે ભાખરી, અને દાદા માટે બન્યા છે બાજરીના રોટલા. ભાઈ બા આપણા ગામડેથી લેવા છે મસ્ત મજાના દેશી ચીબડા. જોવો છો સામે પણ બધું ભાઈ જે ગામડેથી શાકભાજી આવ્યું છે બધું ત્યાં મૂક્યું છે. ગણપતિ દાદાની આરતીમાંથી મસ્ત એવા આપણે આવી ગયા છીએ. અને ભાઈ પાછળ જોઈ રહ્યા છો તમે આ માણસને, આ માણસ છે ભાઈ અમારું છોકરું નાનું એવું, જે ભાઈ હાલ આવી ગયું છે મામાના ઘરેથી. અત્યારે આવ્યા હતા નાજા મામા અને દયું સ્પેશિયલ મૂકવા માટે. તો ભાઈ અમારે કેવું થઈ ગયું છે, સવારે ભાઈ મારે મૂકવા જવાના ને રાતે મામાને પાછો મૂકવા આવવાના. તો મારું આ ગલુડિયું છે ને ભાઈ, હવે હું એને એમ કહીશ કે હવે છે ને ભાઈ મમ્મીને કવલાવતો નહીં તું, ધક્કા કવવા પડે છે દીકલા. પણ તું એને એમ રમાડતો એ દુખે જ ને. તો ભાઈ અમારું છોકરું છે ને ભાઈ હૈદબારું તોફાની થતું જાય છે. જોવો જો આવી રીતના ભાઈ શોભાના પેટ ઉપર સૂવે પછી ભાઈ અચાનક દુખી જાય, એટલે ભાઈ શોભા નાખે રાઈડ જે પોસાય નહીં. અને ભાઈ કેર તો કરવી જ પડે. એટલે ભાઈ આ બછોડિયાને અમે છે ને ભાઈ મામાના ઘરે મૂકી આવીએ, જેથી કરીને પ્રોપરલી શોભા દિવસ કાઢી શકે અને આરામ કરી શકે. તો હવે પાછું બદુડિયું આવી ગયો છે. તો હવે ભાઈ અત્યારે વાગી ગયા છે 10:30. મસ્ત મજાનો અડધી કલાક રમાડશું અને પછી મસ્ત મજાનો સુડાવી દઈશું. આવું જ કંઈક અમારું શેડ્યુલ હોય છે દરરોજ સાંજનું. તો યસ ગાઈઝ અત્યારે વાગી ગયા છે રાતના 12:15. ભાઈ પણ સૂઈ ગયો છે, મમ્મી પણ સૂઈ ગઈ છે, શોભા પણ સૂઈ ગઈ છે, અને સાથે સાથે અમારે રામભાઈ પણ સૂઈ ગયા છે. હું અત્યાર સુધી કરતો હતો બ્લોગ એડિટ, અને ભાઈ યસ મને લાગી ગઈ અચાનક ભૂખ, તો મેં લઈ લીધું મસ્ત મજાનું એપલ. શોભા લાવી હતી કાચા પાકા, જે ભાઈ બહુ જ મીઠા છે અને થોડાક ખાટા મીઠા છે, એટલે મજા આવી રહી છે ખાવાની. તો ગાઈઝ અત્યારે મસ્ત એપલ એન્જોય કરું, પછી જાઉં નાવા માટે, અને ભાઈ એકદમ કમ્પ્લીટલી મસ્ત મજાનો ફ્રેશ થઈ જાઉં ને પછી હું પણ જતો રહું સૂવા માટે. તો મેં વિચાર્યું કે ભાઈ આજનો વ્લોગ આપણે એન્ડ કરવાનો બાકી છે. તો ગાઈઝ યસ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. પાછું સી યુ કરતો, સી યુ કરો લ્યો છો ભાઈ.